પણ હવે આપણને ગળે ઉતરતું નથી, શું કરવું? ડાલડાના ગ્રાહક હોય ચોખ્ખું હજમ કરી શકે, આ ભાવતું જ નથી, શું કરવું? અને ભાઈ અત્યારે હાલ્યું છે એવું. જો પહેલી વાત તો એ કહું કે હમણાં મારી વાત કરીને મારે કોઈ સમાજ હારે, કોઈ વ્યક્તિ હારે, કોઈ પક્ષ હારે, કોઈ ધર્મ હારે, કોઈ સંપ્રદાય હારે, કોઈ પક્ષ હારે કે કોઈ રાજકારણ હારે મારે કોઈને હારે કોઈ લેવા દેવા નથી. એક વાત કહી દઉં, બધા મારા છે અને હું બધાયનો છું. તમે મને અપનાવો ન અપનાવો એ તમારી મોજ, બાકી મારો કોઈ હિસાબ નથી કે આ ઊંચો ના નીચો. કામ હારા કરો, બધા ઊંચા જ છો. દુનિયાના બૂસ મારવાના બંધ કરી દો એટલે ભગવાન તમને ઊંચા જ કરાવે. ઊંચા નીચા જેવું કાંઈ છે જ નહીં. આ તો અત્યારે બધા મનાણા છે, એમે આમ ને. કૃષ્ણ પરમાત્મા બાપુ મથુરાની જેલમાં જન્મ થયો ને, પછી વસુદેવજી ગોકુળમાં મૂકવા ગયા કંસની બીકે. કોઈ આવકાર ન આપ્યો, અહીંયા નહીં. એ તો અત્યારે બધા પુણ્યમું ભરે. તેથી એક બાપુ નંદ બાવા આહિર નો દીકરો બાપુ એને કીધું કે ભાઈ આવો, હવે જે ઠાકર કરે એ સાચું. એમ નામ નો રે બાપુ, લોઢાના સણ્યા સાવવા જેવી વાતો છે. ભજન તો ભજન છે. એક ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ગોપીચંદ બાપુ નાવા બેઠો ને એને ખબર નહોતી અડધી કલાક પછી મારે બાવો થવાનો છે. વિચાર કરજો, એની માં મેનાવતી રડે અને એના આહુડા પડે અને ગોપીચંદ જોવે કે માં, ગોપીચંદ જેવા દીકરાને તારે રડવાનું હોય? તેથી માં એમ કહે છે કે ગોપીચંદ જેવા દીકરા હોય ને રડવાનું ન હોય, પણ બેટા તારા બાપની કાયા તો તારા કરતા હારી હતી દુનિયાએ દિવાળી મૂકી દીધી, કાંઈક કરી લે મારા બાપ. આ ફેરો ફરીને નહીં મળે, એ કાંઈક કરી લે. એક જ શબ્દ બાપુ માનો કાળજું ફાડી નાખ્યું ગોપીચંદ નું, અને તરત જ બાપુ કાટ પગથિયા ઉતરી ગયો. ગોળ બંગાળનું રાજ મૂકીને બાપુ સાધુ બની ગયો. કાંઈક તો નક્કી થયું હોય છે ને. આપણે ઓલા માગણ આવે તો ડેલીઓ આડી કરે. હવે શું તમે ગોપીચંદ થવાના હતા? મહાપુરુષોએ આપણા આડું હાવ હલકું કરી દીધું. આપણા ઇતિહાસ છે ને કે દીકરો કાપ્યો ને બૈરું આપ્યું ને ઓલાની ભારોભાર માટી આપી ને બધું કર્યું. આપણે કંઈ કરવાનું નથી. મેં કીધું એમ કોકના જો બૂસ મારવાનું બંધ કરી દીધું, દીકરા જ કાપ્યા છે, કાંઈ કરવાનું નથી. કેવલ નામ આધાર. બાપુ મહાપુરુષો કહે છે કળિયુગમાં નામ સમો વડે કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ નામે. તમારા સદગુરુ મારા જે શબ્દ આપે ને એ શબ્દ પકડીને હાલતા થઈ જાવ. વહેલું મોડું ટેશન આવશે, પણ સરનામું સાચું હોવું જોઈએ, એ ધ્યાન રાખજો. આમ સુરેન્દ્રનગર આવે એ ખબર હોવી જોઈએ, એવો સદગુરુ જોવે હો પાછો. આ તો આ સંતો બેટા બાપુ ભૂલ થતી હોય માફ કરજો, હું તો આનંદ જ કરાવવાનો છું. અમુક તમે જોવો તો આખા કપાળ રહી ગયા હોય ને ટીસણ સુધી ડેર ખા હોય ને આપણે હાલા જતા હોય હાથ કરે ભગત ખડા રે તેરા બેડા પાર કરી દઉં. તમે રોટલા આટું મંડિયું ઠેકો, શું બેડા પાર કરો? એ સરનામું હાસું ન દે. એવા કોઈ સમર્થ બાપુ સંતનો શેડો જ્યારે અડી જાય ત્યારે બાપુ નરમાંથી નારાયણ થઈ જવાય. એ સંતની કૃપા હોય તો થાય, બાકી પતે બતે નહીં. આખી દુનિયા અત્યારે તો જે હોય કે અમારા હાઈવે માં એકર જમીન મળે લેવીશ, આપણે શું કરવા કે આશ્રમ બનાવો, અહીંયા આશ્રમ ભજન કરવા. હવે આ ખટારા ભજન કરવા દે અહીં તમને ઢો થતું, ત્યાં તમે ભજન કરી શકો. ભજન કરવા દો બાપુ. ડાલા મથા હાવત ગીરમાં જ્યાં ડણકો દેતા હોય ને, ત્યાં જે સાધુડા બેઠા છે ને, ત્યાં જે તુહી જે તાર લાગ્યા છે ને, ઈ તમારી મારી મોજ કરાવે છે ભલામણ. ઈ તમને મને સમજાય એવી વાત નથી, પણ મહાપુરુષો તમને મને ખૂબ બધી શાન કરી છે. આપણે બધી વાતો કરશું સીતારામ બાપુ.